શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. બડા કયામતનામા ફકર નંબર 3, ચોપાઈ નંબર 23 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 23 નંબરની ચોપાઈ આવ્યા છે. બંદગી વાલે ખુદાઈ રાખત, बुलाई सेती सलामत, कजाए का सिर लेवो हुकम, हक मिलावे को रूह तुम, हक मिलावे को रूह तुम. बंदगी वाले खुदाई राहत राखत. કે જે સુંદર સાથ ઈમાનથી જે બંદગી કરી રહ્યા છે, ઈમાનથી જે બંદગી કરી રહ્યા છે, મીન્સ વિશ્વાસ રાખી અને જે આ માર્ગ પર ચાલી રહ્યા છે, વાણી કે છે એ પ્રમાણે જે ચાલી રહ્યા છે, આપણી બંદગી આ છે. ગઈકાલે આપણે જોયું, યહી કહી તુમ હકીકત એ કબૂલ કરો, હુકમ શરિયત એ કબૂલ કરો, હુકમ શરિયત. તો કઈ શરિયત છે? મોમિનોની શરિયત કઈ છે? તો કે જે સબ બંદગી यही मोमिन इनो का होसी सीताब नजदीक खुदाई के हिसाब, सब बंदगी यही मोमिन जो अंदर के मारे दुश्मन, जो अंदर के मारे दुश्मन. એટલે વિશ્વાસ રાખીને ચાલશો, આની અંદર આ માર્ગ પર ચાલશો, કે જે અંદરનો જે દુશ્મન બેઠેલો છે, જે અબલિસ બેઠો છે, ઓટોમેટિક નાશ થઈ જશે. એને મારવાની જરૂર નથી, એની સામુઈ જોવાની જરૂર નથી. આ માર્ગ પર ચાલો, ઓટોમેટિક જતો છૂટી જશે. કે આ જે માર્ગ પર વિશ્વાસ રાખીને જે ચાલી રહ્યા છે, ધનીના વચનો પર જે વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે, વાણી કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, તો ધનીની મહેરથી એટલે શું કહે છે કે બોલાય સેતી સલામત, કે આ દુનિયાના કુફળથી ખુદાઈ રાખત છે ને. બંદગી વાલે ખુદાઈ રાખત, તો ક્યાં રાખત? કે આ દુનિયાનું જે કુફર છે એ કુફરથી તમને બચાવીને રાખે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો વિશ્વાસ રાખીને આની પર આ માર્ગ પર ચાલો. ચિંતા ધની કરે, ધની આસ્તિક છે. ચિંતા ધનીને ચિંતા કરવા દો ને. આપણે ચિંતા કરીને શા માટે ચાલી રહ્યા છીએ? આપણે તો વિશ્વાસ રાખીને બસ એમના ચરણોમાં જાઓ, આસ્તિક બનવા પ્રયત્ન કરો. અને એ જ્યારે આપણે કરવા પ્રયત્ન કરીશું, ત્યારે જે આ દુનિયાની બધું કુલપ છે, દુનિયાનું બધું કુલપ છે, દુનિયાના જે બધા કષ્ટો છે, અને એમાંથી આપણને બચાવશે, ઉગારશે. એક આંચ નહીં આવવા દે આપણને. હા, પણ સુંદર સાહેબ આની અંદર વિચારો, પણ કે તમે કેટલો વિશ્વાસ રાખીને ચાલો છો, આની પરીક્ષા અવશ્ય કરશે. આની પરીક્ષા અવશ્ય કરશે કે ખરેખર તમે વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છો. બાળક સ્કૂલની અંદર ભણવા જાય તો ભણવા તો જાય છે, પણ જે ખરેખર ખરી મહેનતથી કરતો હોય એને તો પરીક્ષા લે કે ન લે શું ફેર પડે છે? એ તો એના માર્ગ પર ચાલે જ જવાનો છે, એટલે પાસ થવાનો જ છે. પણ જેની અંદર સંશયો હોય છે, જે બાળક ખરેખર દેખાવા માટે સ્કૂલે જતો હોય ને એનું હોમવર્ક ના કરતો હોય ને ધ્યાન ના આપતો હોય, એવા બાળક તો ક્યાં રહી જાય ને પાછા એના ધોરણની અંદર. એમ અહીંયા આગળ બધા આવે ખરા, પણ અહીંયા આગળ જે આવે છે સત્સંગની અંદર આવે, પણ અહીંયા આગળ બધા 100% એવું ન માનો. બધા 100% આપી રહ્યા છે એવું ન માનો.
તો વિશ્વાસ રાખીને કોણ સાંભળે છે, કોણ આનું મનન કરે છે, કોણ મંથન કરી રહ્યું છે, કોણ આ માર્ગ પર ચાલે છે? મેન વસ્તુ આ છે, માર્ગ પર ચાલે છે. અને જો વિશ્વાસ રાખીને આ ધની કે છે એ પ્રમાણે ચાલે, વાણી કે છે એ પ્રમાણે ચાલે, તો આ બ્રહ્માંડના જે કુફર છે એનાથી ધની આપણને બચાવીને રાખે. અને આટલા માટે बुलाई सेती सलामत, कजाई का सिर लेओ हुक्म, कजाई का सिर लेओ हुक्म, हक मिलावे को रूह तुम. કે હવે કે તમે જો કે આટલા માટે કે જો ધની આ રીતે આપણને બચાવીને રાખતા હોય તો આપણે કરવાનું શું રહ્યું બાકી? તો આપણી જે રૂહ છે એ ધનીની મહેરથી રાજજી મહારાજ આપણને પર આત્મ સાથે મિલાવા ચાલી રહ્યા છે, ઈચ્છી રહ્યા છે. પર આત્મની અંદર જાગૃત થઈ જાઓ. અથવા એને બીજી રીતે કહીએ તો કે રાજજી મહારાજ પોતાનો ઈશ્ક રૂહોને આપવા માંગી રહ્યા છે. રાજજી મહારાજ પોતાનો ઈશ્ક રૂહોને આપવા માંગી રહ્યા છે. અને આ જ્યારે થાય ત્યારે ધનીની ઈચ્છા જુઓ, આપણો વિશ્વાસ જુઓ, વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. ધની આપણને આમ આપવા માંગી રહ્યા છે, તો એમની ઈચ્છા અને આપણી ઈચ્છા બંનેની એક થાય છે કે નથી થતી? એટલે કે જે વાણી કે છે એ પ્રમાણે ચાલો, તો ધનીની ઈચ્છા અને આપણી ઈચ્છા બંનેની એક થશે. તો આપણે પરાત્મમાં જાગૃત થઈ જઈશું. અને કજાય કા સિર લેવો હુકમ, કજાય કા સિર લેવો હુકમ મીન્સ કે આખીરનો જે વક્ત છે એ આખીરના વક્તની અંદર જે મોમીનો આના છે એ જાગૃત થઈને પાછા પરમધામ જશે. અથવા બીજો હુકમ, ધનીના વચનો જે છે, ધનીના વચનો છે, અમે તો તમને ભૂલીશું નહીં. આપણે જે પરમધામની અંદર આપણે બધું કહ્યું હતું, બધું ખબર છે આપણને, અને એની પર ચાલો. અહીંયા આવ્યા છે આપણે, અહીંયા આવ્યા છે, આ બ્રહ્માંડની અંદર આવ્યા છે. હવે આ બ્રહ્માંડની અંદર આવેલા છે, આપણને કોઈ કશું કહેતું નથી, કોઈ કશું નથી કહેતું. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. આપણી ઈચ્છા પ્રમાણે ચાલે, તો આપણી ઈચ્છા કેવી હોવી જોઈએ? ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ બતાવી રહ્યો છું કે આપણી ઈચ્છા કેવી હોવી જોઈએ કે આપણે અને ધની, આત્મના ધની છે, આપણે અને ધની ની વચ્ચે જે કંઈક આવે એને દૂર કરતા જાઓ. સરળ અને સિમ્પલ ઉપાય છે. જો કે મારા અને ધની વચ્ચે કોઈ આવ્યું, તને દૂર કરી દો. મારા અને ધની વચ્ચે જે કંઈક આવે એને દૂર કરતા જાઓ. એટલે દૂર કરો જો બિના હક, દૂર કરો જો બિના હક, કરો અસ્તુરવારી જો બુજરક, લુપ્ત મહેરબાનગી પાઓ વેદ, છૂટો તિનસે જો હે નિખેદ. દૂર કરો જો બિના હક. રાજ્ય મહારાજે કહ્યું છે, સાંભળજો, કે મારા સિવાય તું બધું જે જોઈ રહી છે એ બધી જ મારી સત્તા છે. સુંદર સાથ, મારા સિવાય તું જે કંઈક જોઈ રહી છું, મને મૂકીને તું જે કંઈક કરી રહી છું, એ બધી જ મારી સત્તા છે, એ બધી જ મારી માયા છે. ચોખ્ખું કહી દીધું ધનીએ. એટલે દૂર કરો જો બિના હક, દૂર કરો જો બિના હક. ધની સિવાય આપણે જે કંઈક આપણી પાસે છે એ સમજી લેવાનું, એ બધી જ માયા છે, કુફર છે, ધનની સાહેબી છે.
હવે કેમ ધનીની સાહેબીને આપણે કુફર કેમ કહી રહ્યા છે, માયા કેમ કહી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી, આપણે ઈશ્કના સ્વરૂપો છે. અને ઈશ્ક સિવાય જો આપણી પાસે જે હોય એ આપણા માટે માયા છે. આપણે અને ધની વચ્ચે કશું ન હોવું જોઈએ. ઓતપ્રોત વાહેદત જે કહે છે એ રીતે હોવું જોઈએ. ધની તો ઈશ્કનો સાગર છે. ધની તો ઈશ્કનો સાગર છે. અને એ સાગરની અંદર દૂધની અંદર જેમ સાકર ભરી જાય એમ આપણે ભરી જવાનું છે. એ ઈશ્કની અંદર એક લય થઈ જવાનું છે. તો હિતુના ભાવની અંદર. તો આની અંદર બીજું આવે ખરું કશું? એટલે દૂર કરો જો બિના હક, કરો અસ્તુર વારી જો બુજરગ. કે આ જે માર્ગ છે, આ માર્ગ પર તમે દ્રઢતાથી ચાલો એમ કે છે. તો હવે તમે દ્રઢતાથી મીન્સ પૂરેપૂરો વિશ્વાસ અને એ દ્રઢતા જે મક્કમતા છે અને આની આ રીતે ચાલશો તો શું થશે? આ માર્ગ પર ચાલશો તો શું થશે? કેમ છે વાણી પ્રમાણે ચાલશો તો શું થશે? તો વાણી પ્રમાણે આપણે ચાલીશું તો પહેલામાં પહેલું આપણે ભીતરના ચક્ષુ ખોલીશું તો જ ચલાય. કારણ કે ધનીના વચનો વિચારશો અને એ જે માર્ગ છે એ ભીતરના ચક્ષુ ખોલવાનો માર્ગ છે, આત્મદ્રષ્ટિ ખોલવાનો માર્ગ છે. અને એ માર્ગ પર ચાલીશું તો બાહ્ય ચક્ષુ બંધ થઈ જશે. આ જે માર્ગ બતાવી રહ્યા છે એ કયો માર્ગ છે? ભીતરની મુસાફરી કેવી રીતે કરવી એ આ માર્ગ બતાવી રહ્યા છે. અને આ માર્ગ પ્રમાણે ચાલીશું તો બાહ્ય ચક્ષુ બંધ થઈ જશે. કહેવાનો મતલબ કે આપણે નિર્બળ બની જઈશું. આ માયાનો જે છે ને, માયાના ચક્કરમાંથી અથવા માયાની ફાંસીમાં ફંદામાંથી દૂર થઈ જાય, એમાંથી છુટકારો મળશે આપણને. આ માયાનો જે ફંદો છે એમાંથી નીકળી જઈશું બહાર. માયાનો ફંદો છે ક્યાં? વજૂદ પર છે. માયાનો ફંદો છે ક્યાં? અંતસ્કરણની અંદર છે. અને આપણે દિલની તરફ જઈ રહ્યા છે અને દિલ તરફ ચાલી ગયા તો માયાના ફંદાથી નીકળી ગયા બહાર. અને ત્યારે માયાના ફંદામાંથી આપણે બહાર નીકળ્યા ત્યારે લુપ્ત મહેરબાનગી પાઓ ભેદ. અને ત્યારે રાજી મહારાજના જે ભેદ છે, જે બાતુનનું બાતુન જે છે, હક્કી દિલકી જે બારીક્યા છે, આ સમજાશે. બધું ખુલી ગયું પછી હમ તુમ જુદા નહીં હે, પડદા હટા કે દેખ લો, હમ તુમ જુદા નહીં હે. પડદો આપણી જાતે હટાવવાનો છે. કેવી રીતે હટાવવાનો છે? ધની બતાવી રહ્યા છે. જે પડદો છે, જે કુલફ છે, એને કેવી રીતે હટાવવું એ ધની બતાવી રહ્યા છે. પણ ચાલવાનું આપણે છે. માર્ગ એ બતાવી રહ્યા છે. ભૂલાડ્યા ધની છે, માર્ગ એ બતાવી રહ્યા છે. પણ ચાલવાનું આપણે છે. કેમ? આપણો ઈશ્વરબદ્ધ છે. વિશ્વાસ રાખે કે કેટલા આની પર વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે. અને એ સાચા મોમીન છે. મોમીન હશે એની પર વિશ્વાસ રાખીને ચાલશે. બધા જ બંધનો તોડી નાખશે. માયાના બધા જ બંધનો તોડી નાખશે. એટલે કે છે ને કે દૂર કરો જો બિના હક. પેલું ચરણ બહુ જ મહત્વનું છે. દૂર કરો જો બિના હક. ધની સિવાય જે હોય બધું જ દૂર કરો. જો મારો ધની નહીં તો હું નહીં. જો મારો ધની નહીં તો હું નહીં. સંસારની અંદર કરો છો ને, સંસારની અંદર કરે છે કે લગ્ન હોય, તમારા પરિવારની અંદર કે તમારા પરિવારનું કંઈક લગ્ન હોય અને તમારા ધનીને તમારા આમંત્રણ ન હોય, તમને બોલાવે તો તમે જાઓ ખરા? તો કેમ કરો છે કે ભાઈ મારા ધનીને આમંત્રણ નથી. અને એવું કોણે કર્યું હતું કે ધનીને આમંત્રણ નતું અને છતો પત્ની ગઈ? પાર્વતીએ કર્યું હતું. સુંદર સાહેબ યાદ કરો.
મહાદેવજીને આમંત્રણ નહોતું મળ્યું અને કે છે કે ભાઈ મારા પિયરની અંદર, પત્ની કે છે મારા પિયરની અંદર મને આમંત્રણ નહીં, હું તો જોઉં. મહાદેવજીએ ના પાડી, ભાઈ તાર જોવે તો જા, મને વાંધો નથી. તો શું થયું જો તમે, કે પતિને આમંત્રણ ન હોય તો પત્ની જાય ખરી? સંસારનું ઉદાહરણ છે. તો જો મારો ધણી ન હોય તો આપણે જઈએ ખરા? વિચારો હવે સુંદર સાથ. એટલે કે જે મારા ધણી સિવાય મારે કશું જ ન જોઈએ. આ મોમીન છે અને આ માર્ગ પર ચાલશો. મારા અને મારા ધણી વચ્ચે, મારા અને મારા ધણી વચ્ચે જે કંઈક આવે છે એને કાઢતા જાઓ. આ સાચી રાહ છે આપણી. અને જાય તો શું થાય? આ સાચી રાહ છે. અને જો આની અંદર જો આપણે બીજું લાવ્યા તો સમજી લેવાનું દુઃખીને દુઃખ સિવાય બીજું કશું નથી. આની ધણીનાથી વિરુદ્ધ ચાલી રહ્યા છે. સંસારની અંદર પણ તમે જુઓ કે પોતાના પતિ જે છે, સંસારનો પતિ જે છે, એમનું કયું ન માન્યું તો શું થાય છે? એમનું કયું ન માન્યું તો શું થાય છે? એમનો ઈશ્ક ન મળે, એમનાથી છૂટા પડીએ. જો સંસારની અંદર ઘણા બધા ઉદાહરણો છે, જોયેલા છે. તો અહીંયા આગળ આત્માનો ધણી છે તો ધણીનો ઈશ્ક મળે ખરો? એટલે દૂર કરો જો બિના હક, દૂર કરો જો બિના હક. આને બીજી રીતે એને પોઝિટિવલી લઈએ કે મારા ને મારા ધણી વચ્ચે જે કંઈક આવે એને દૂર કરતા જાઓ. મારા ને મારા ધણી વચ્ચે જે કંઈક આવે એને દૂર કરતા છોડતા જાઓ. અને એ કરશો, છોડશો તો આ જે દુઃખદાયી જે માયા છે, આ કુલપ છે, એ ક્યારે જતું રહેશે ખબર નહીં પડે. આપણે ક્યારે નિર્ભર બનીશું આની પણ શુદ્ધ નહીં પડે. અને જ્યારે આપણે આ કર્યું ત્યારે ફક્ત દિલ કી જે બારીક્યા છે એ બારીક્યા બધી જ સમજાશે. અને એ બારીક્યા એ ધણીનો ઈશ્ક છે અને એ ઈશ્ક આપણને મળશે. લુપ્ત મહેરબાનગી પાઓ બેદ, છૂટો તિનસે જો હે નિખેદ. છૂટો તિનસે, કોનાથી? જો હે નિખેદ. આ માયા જે છે, માયાને કહ્યું છે, આ દુઃખદાયી સંસારને કહ્યું છે, આમાંથી છૂટો. એમ આ રીતે છૂટવાનું છે. આપણે તમને વળગીને જ બેઠા છીએ. ધણી તમે થોડી વાર રહો, હું મારું આ કામ કરી લઉં. આપણા બધાની વૃત્તિ આ છે. ધણી પછી પહેલી માયા. આજે મારે બહાર જવાનું છે, મારે આજે નહીં અવાય. આજે મારે બહાર જવાનું છે, મારાથી સત્સંગ નહીં થાય. જુઓ તમે, પહેલું પ્રાધાન્ય કોને આપણે આપીએ છીએ? જવું છે બધાને પરમધામ. આપણી રહેણી જુઓ કેવી છે. અને પાછા ઉપરથી દાવો કરી રહ્યા છે, ઉપરથી દાવો કરીએ છીએ કે ભાઈ ઉપનિષદ મૂળ ધણી થકી આટલી બધી પ્રબળ માયા છે, અમે કેવી રીતે છૂટે? ધણીએ જે આપણને માર્ગ બતાવ્યો છે, માર્ગ પર વિશ્વાસ રાખીને માર્ગ પર ચાલો તો ખરા. અને પછી જો કે માયા બળવંતી છે કે ધણીનો ઈશ્ક બળવંતો છે, થોડો વિચાર કરીને જુઓ. खुदाई बीच वजूद हिजाब, खुदाई बीच वजूद हिजाब, रूह तुम्हारी बैठा दाब, पीछे फना के फायदा सब, दौलत दौलत खुदाई बका पाओ जब. કે એક ચોપાઈ બહુ મહત્વની છે. એક ચોપાઈ દૂર કરો જો બિના હક. પહેલું ચરણ એ પહેલી આગલી ચોપાઈનું પહેલું ચરણ. હવે કે છે ખુદાઈ બીચ વજુદ હિજાબ. વજુદ કે જે આ પાંચ તત્વનું જે આ તન છે, પાંચ તત્વનું તન,
આની ઉપર આપણને બેસાડેલા છે. અને એ 5 તત્વનું જે તન છે એ તન આની પર આપણને દબાઈને બેઠેલું છે. આપણને દબાઈને બેઠું છે સુંદર સાથે. અને બીજી રીતે કહીએ તો અંતસ્કરણ છે એ પ્રજ્વલિત છે અને દિલ છે એ દિલને ગૌણ કરીને બેઠેલું છે. એટલે એની પર દબાઈને બેઠું છે. દિલને પ્રજ્વલિત નથી કરવા દેતું. કે આપણી આત્માને આ અંતસ્કરણે દબાઈ રાખેલું છે. એટલે ખુદાઈ બીચ વજુદ હિજાબ રૂ તમારી બેઠા દાબ મીન્સ દબાઈને રાખેલું છે. આ વજુદ મીન્સ તમે જુઓ. પણ હવે આ જે બતાવી રહ્યા છે જુઓ, આપણી જાતે જુઓ કે આપણે દિલનું કયું માનીએ છીએ કે દિમાગનું કયું માનીએ છીએ. સરળ અને સિમ્પલ. આપણે શું કરી રહ્યા છે? દિમાગ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે કે દિલ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે? વિચારો. આપણને આટલો બધો તારતમ્ય મળ્યો, બધી જે શુદ્ધ પડી ગઈ, છતો પણ દિમાગ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, દિલ કે છે એ પ્રમાણે નથી ચાલતા. એટલે કે છે કે આ વજૂદ એ દબાઈને રાખેલું છે. આ જે વજૂદ છે એ વજૂદ આપણે રાજ્ય મહારાજ વચ્ચેનું મોટામાં મોટું પડદો છે. આને હટાવી દો, કુલપ ફટી જશે. આ વજૂદને હટાવી દો. અને વજૂદ હટે કેવી રીતે? તો કે છે દૂર કરો જો બિના હક, દૂર કરો જો બિના હક. આપણે એને ધની વચ્ચે જે કંઈક આવે એને બધું દૂર કરો. વિશ્વાસ રાખીને ચાલો. તારતમવાણી કે છે એ પ્રમાણે ચાલો. આપણે એને ધની વચ્ચે જે માર્ગની અંદર આવતો એને હટાવતા જાઓ. તો એક સમય એવો આવશે તો આપણે જે આત્મા દબાયેલી છે એ પ્રજ્વલિત થશે અને વજૂદ છે એ નમન થશે. એટલે કે છે તમારું અંતસ્કરણ નિર્મળ બની જશે. અંતસ્કરણ નિર્મળ બની જશે તો દિલ છે પ્રજ્વલિત થયું. અને આ જ્યારે દિલ પ્રજ્વલિત થયું ત્યારે અંતસ્કરણથી દિલ તરફ જવાનો જે આ માર્ગ છે અને આ માર્ગની અંદર આપણે ચાલી ગયા અને અહીંયા ચાલી ગયા તો હક કે દિલ કી જે બારીકિયા જે છે એ સમજાશે. અને હક કે દિલ કી બારીકિયા જે ધણીનો ઇશ્ક છે એમાં તરવોળ જઈશું તો શું રહ્યું બાકી? એટલે ખુદાઈ બીચ વજુદ હિજાબ, ખુદાઈ બીચ વજુદ હિજાબ, રૂહ તુમારી બેઠા દાબ. રૂહને દબાઈને બેઠેલો છે આ વજૂદ. આ જે તન છે 5 તત્વનું એ આત્મને દબાઈને બેઠેલો છે. એટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી, પણ એ અંતસ્કરણ પર ધનીએ પાછું શું મૂક્યો છે? અબલીસને બેસાડી દીધો છે, શૈતાનને બેસાડી દીધો છે. કદાચ તમે આ તાતવાણીથી તમે કદાચ જાગૃત થઈ જાઓ, પણ ઉપરથી શૈતાનને બેસાડેલો છે. કારણ કે આપણો દાવો પરમધામની અંદર કેવો હતો કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે, તો બે રજમાયેલો ધની અમે તમને નહીં ભૂલીએ. હવે ધની કે છે કે એટલો પ્રબળ દાવો કર્યો છે તો પછી મારે પ્રબળ એટલો ખેલ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એટલા માટે ધની આ પ્રબળ ખેલ કરેલો છે. હવે એમાંથી બહાર નીકળીને બતાવો. એ સાચો મોમીન છે. જે ઇન્દ્રાવતીએ કરીને બતાવ્યું, જે પરમહંસ થઈ ગયા એમણે કરીને બતાવ્યું. તો શું આપણે પરમહંસ નથી? શું ધની આપણા દિલની અંદર બિરાજમાન નથી? એકવાર ઝાંખીને તો જુઓ. અમે તમને નહીં ભૂલે કહ્યું તું, દિલના દરવાજા ખોલીને ઝાંખીને જુઓ તો ખરા. अपनी छवि बनाए के मैं पीयू के पास चली, अपनी छवि बनाए के मैं पीयू के पास चली, पीयू के पास गई. પણ જ્યારે મેં પીયુની છબી જોઈ તો મારી ભૂલી ગયું. તો મારી છબી હું ભૂલી ગઈ. તો આ તો કરવા પ્રયત્ન કરો, દિલની અંદર જવા તો પ્રયત્ન કરો.
પ્રીતમ ક્યાં બેઠેલા છે? મેરા અર્શદિલ મોમિન કરીને મોમિનોના દિલની અંદર બેઠેલા છે. હવે આપણી છબઈ સજાઈને જ ધની પાસ જાવ તો ખરા. આપણે બની ઠરી સજીને ધનીની પાસ તો જાઓ. સજવાનું કેવું છે? બાહ્ય શૃંગાર નથી કરવાનો. આ બધું કાઢી નાખો, સિમ્પલ નિર્ભર બની જાઓ અને એ શૃંગાર કરવાનું છે. આપણે અને ધની વચ્ચે જાઓ, બધું છોડતા જાઓ. पीछे फना के फायदे सब, दौलत खुदाए बका पाओ जब. કે જ્યારે આપણને આની અંદર આપણે ગયા, વજૂદને હટાવી દીધું, જે આત્મ છે, આત્મ દબાઈને બેઠેલું હતું, એ હવે એને હટાવી દીધું, આત્મને પ્રજ્વલિત કરી, અંતસ્કરણ ગૌણ કર્યું, નમન થયું, મન નિર્મળ થયું, દિલ પ્રજ્વલિત થયું. હવે જ્યારે દિલ પ્રજ્વલિત થયું ત્યારે ધનીના બધા જ સુખો મળવા લાગ્યા, ધામના બધા જ સુખો મળવા લાગ્યા. હવે આ સુખ તમે જ્યારે જોયું, એટલે કે છે દોલત ખુદાઈ બકા પાઓ જબ. જ્યારે ખુદાની દોલત આ મળી આપણને, ખુદાનો ઇશ્ક મળ્યો, ધામ મળ્યું, ત્યારે પીછે ફના કે ફાયદે સબ. કયા ફનાના ફાયદા? કે ભૂખ્યો જે બાળક હોય, સમજો, એ ફાયદા બતાવી રહ્યા છે. કે પૈસાદારનો બાળક હોય, એને તમે મીઠાઈ આપો તો પણ એને ભાવે નહીં, મીઠાઈ પણ ન ભાવે. કારણ કે રોજ મીઠાઈ ખાતો હોય એને શું ભાવે? કંદોય જે હોય કદાપી એને મીઠાઈ ના ગમે, ખાય. એમ અહીંયા આગળ પણ પૈસાદારનો જે બાળક હોય, એને રોજ મીઠાઈ મળતી હોય તો એને કશું વેલ્યુ ના હોય, કશું ન હોય, એને ના ભાવે. અને ગરીબનો જે બાળક હોય એને સૂકો રોટલો આપ્યો તો કેવો મીઠો લાગે છે. મીઠાઈની તો વાત જુદી છે, મીઠાઈ આપો તો એ વાત જુદી છે, પણ એને સૂકો રોટલો આપો તો ગરીબના બાળકને કેટલો મીઠો લાગે છે. ગમે એટલો કડક હોય, ગમે તે હોય, તેમ છતાં આ વસ્તુ છે. એ અહીંયા કે છે પીછે ફના કે ફાયદે સબ. આ ફાયદા થશે કે ધનીથી આપણે દૂર ગયા, ધનીની પહેચાન કરી, ઇશ્ક વગત રહ્યા. ત્યાર પછી ઇશ્ક કેવો મળે? જેમ આપણે તરસ લાગે, બરોબર નહીં, આપણે અત્યારે પાણી કોઈ આપે અને પીએ તો એનો ટેસ્ટ ના આવે, પણ તરસ બરોબર ની લાગી હોય ને પાણી પીવાનું હોય તો કેટલું મીઠું લાગે છે. આ ફાયદા છે. બધું જ મિટાવી દો. આજે આ વજૂદ છે, તન મન ધન, પછી અહંકાર, જે કંઈક આવે છે, આ વજૂદની અંદર જે છે બધું મિટાવી દો. આ વજૂદની અંદર જે છે એ બધું જ મિટાવી દો, અને આત્મની અંદર જે છે એને પ્રજ્વલિત કરો, દિલમાં જે છે એને પ્રજ્વલિત કરો. અને બહુ જ ફાયદા મળશે. આ પણ તમે કહી શકો. અને બીજી રીતે જોઈએ આપણે, આ ચોપાને બીજી રીતે જોઈએ, કારણ કે બહુ બારીક વાતો છે અહીંયા આગળ. કે સંસારના જે સુખો છે, આ સંસારના સુખો છે, એ સંસારના સુખો છે એ તમે અંતસ્કરણથી લઈ રહ્યા છો, અંતસ્કરણથી લઈ રહ્યા છો. અને ધનીના જે સુખો છે, પેલા પેલું સંસારના સુખો અને ધનીના સુખો બંને જુઓ તમે. આ બંને સુખોમાંથી ઉત્તમ સુખ કયું છે? આનો વિચાર કરો. એક સંસારના સુખો છે અને એક ધનીના સુખો છે. આ બંને સુખોમાં ઉત્તમ સુખો કયા છે? તો બધા જ કહેશે ધનીના સુખો. આમાં કોઈ સંશય નહીં. સંસારના સુખો અંતસ્કરણથી મળી રહ્યા છે, ધનીના સુખો દિલથી મળી રહ્યા છે. તો ધનીના સુખો જોઈતા હોય તો શું કરવું જોઈએ? અંતસ્કરણ છોડી આ સંસારના સુખો છે
અથવા સંસારના સુખો અંતસ્કરણમાં રહે છે, અંતસ્કરણ છોડી અને દિલ તરફ જાઓ તો ધણીના સુખો મળશે. જેને ન સમજાતો એને આટલી સરળ ભાષાની અંદર બતાવ્યું. સંસારના સુખો છે અંતસ્કરણથી મળે, ધણીના સુખો દિલથી મળે. ધણીના સુખો જોતા હોય તો અંતસ્કરણ છોડીને દિલમાં જાઓ. હવે અંતસ્કરણ છોડવું એનો મતલબ કે સંસારના સુખ દુઃખ છોડવા પડશે. સંસારના સુખ દુઃખ છોડવા પડશે. પણ એ કહે છે કે સંસારના તમે સુખ દુઃખ ન છોડો. સમજો સુંદર સાહેબ, બહુ બારીક વાત છે આ. સંસારના સુખ દુઃખ તમે ન છોડો, પણ ધણી જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલો. ધણીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. આનું એક સરસ પછી ઉદાહરણ આપું છું. એ માર્ગ પર ચાલો. તો એ માર્ગ પર ચાલીશું તો પેલું ઓટોમેટિક છૂટી જશે. પેલું ઓટોમેટિક છૂટી જશે. આનું એક સરસ ઉદાહરણ. આપણે જ્યારે નાના હતા મીન્સ બાળક હતા, ત્યારે લખોટીઓ છે, ભમેડા છે, પેલી કોડીઓ હોય, કુકા હોય, આ બધી રમતના સાધનો હતા આપણા માટે. અને એ આપણે કોઈને આપતા હતા ખરા? કેવું સાચવીને રાખતા હતા. પણ જેમ જેમ ઉંમર થઈ આપણને, એ ક્યારે છૂટી ગયું એની આપણને સુધ છે ખરી? ક્યારે છોડ્યું આપણને? કે એના વગર તો કોઈને આપતા નતા, કશું ન કરતા, એના માટે લડતા હતા પણ ખરા. એ વસ્તુ માટે લડતા હતા પણ ખરા. પણ ક્યારે છોડી દીધું એને, એની સુધ ખરી? વિચારો. હવે ફરી તમને અત્યારે એ તમને કોઈ આપે તો એકવાર નજર જોવા પછી આમાં શું કરવાનું છે? એની પર તમને મોહ રહે ખરો? જ્યારે નાના હતા ત્યારે કેવો મોહ હતો એને? આપણા જીવથી પણ વધારે સાચવીને રાખતા હતા એને. તમે જુઓ, આ વસ્તુ છે, બસ બીજું કશું નથી. કેમ? ક્યારે છોડી? એને છોડી નથી, પણ એના કરતો આપણને ઉત્તમ બીજાની અંદર રસ પડવા લાગ્યો એટલે પેલું છૂટી ગયું. બીજાની અંદર રસ પડવા લાગ્યો એટલે પેલું છૂટી ગયું. એમ અહીંયા આગળ માયા અને ધનનો ઈશ્ક, જે વાણીથી ઈલમથી ધનના ઈશ્કની અંદર આપણે ડૂબીશું. ઈલમ એટલા માટે કે છે ફેર નિરખીએ, એટલા માટે તો નહીં છે કે વાણીથી એક પલ માટે દૂર, કે ધનીના જે વચનો છે, ધનીના વચનોને આપણે વાગોડીશું અને જેમ જેમ અંદર ડૂબતા જઈશું એમ એમ પેલું છૂટતું જશે. અને છોડવાની જરૂર નથી, ઓટોમેટિક છૂટી જશે. કારણ કે આપણને આની અંદર વધારે રસ પડવા લાગ્યો. સંસાર કરતો આપણને ધનીની વાણીની અંદર વધારે રસ પડવા લાગ્યો. અને આ માર્ગ સાચો છે. બળજબરીથી એને ન છોડો. અને બળજબરીથી આજે છોડી દીધું, કાલ ફરી યાદ આવશે, પહોંચી જશો તમે. પણ આપણે ઇન્દ્રિયોને છે મારો નહીં અને વાળો. આ વાળવાની આ રીતે છે. પ્રકાશની અંદર બતાવ્યું કે ઇન્દ્રિયોને મારો ને એને વાળો. ને તો જેટલી દબાવશો એટલી ન્યૂટનના ત્રીજા લો પ્રમાણે જેટલી દબાવશો એટલી પાછી ઉછળશે. એક્શન અને રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એ થશે. એટલે એને દબાવો ને ઇન્દ્રિયોને, અને મારો ને એને વાળો. અને આ માર્ગ બતાવ્યો છે. અને આ માર્ગ પ્રમાણે ચાલીશું આપણે તો શું થશે? અંતસ્કરણમાંથી બહાર નીકળી દિલ તરફ જઈશું. દિલના દરવાજા ખુલી જશે. શું થશે? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધું જ છૂટી જશે. એટલે દોલત ખુદાએ બકા પાવો. ખુદાની દોલત મળે તો પછી બધું છૂટી જાય. બકા ચાહે સો ફના હોય, બકા ચાહે સો ફના હોય, બિના ફના બકા ન પાવે કોઈ. છોડો નાચીજ જો કમતર, તાથે ફના દો બકા પર.
ફના ચાહે સો બકા ચાહે સો ફના હોય. બકા ચાહે તો ફના હોય. સુંદર સાહેબ, વિચાર્યો આની પર વિચારો કે રાજ્ય મહારાજના અને ધામના જે કોઈ સુંદર સાથને, જે કોઈ મોમિનને આ સુખ જોઈતા હોય તો એમની પર ફના થવું પડશે, એમની પર કુરબાન થવું પડશે. અને એ કુરબાન થવા માટે, એની પર ફના થવા માટે આ સંસાર છોડવું પડશે. તો જ તમે કુરબાન થઈ શકો, એ વગર ન થઈ શકો. એટલે બકા ચાહે સો ફના હોય, બિના ફના બકા ન પાવે કોઈ. બિના ફના બકા ન પાવે કોઈ. જ્યાં સુધી ધની પર આપણે કુરબાન નહીં થઈએ ત્યાં સુધી ધામ અને ધનીના સુખો મળવાના નથી. એટલે પેલા એની અંદર દૂધમાં અને દહીંમાં પગ ન રાખો. સુંદર સાથ, આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. ધની પલ પલ આપણી પરીક્ષા લેશે, પલ પલ પરીક્ષા લેશે, એટલું યાદ રાખજો. એટલે ધનીને છેતરવા જશો ને તો ધની નહીં છેતરાય. ખરેખર તું ફના થઈ છું એ પણ ધની તમારી પરીક્ષા લેશે, અને એમાં ઉત્તીર્ણ થયા. ધનીએ પરીક્ષા લીધેલી છે એવું ના માનશો કે નથી લીધી. વિચાર કરો સુંદર સાથ. વ્રજની અંદર 52 દિવસના અબોલા ધનીની સાચી પહેચાન થઈ. ગૌપક્ષ વધ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા, અને છતાં પણ ધની આપણને શું કહી રહ્યા છે? છતાં પણ ધનીએ આપણી પરીક્ષા લેવા માટે કેવા વચનો કહ્યા, સાંભળજો સુંદર સાહેબ. અને છેવટે ધની કહે છે, આ તો હું જોઈ રહ્યો હતો કે તમારી અંદર માયાનો કોઈ પાસતો નથી ને. યાદ કરો. એમ અહીં જાગણી બ્રહ્માંડની અંદર પણ ધની આપણને આપી રહ્યા છે આ નીંદ. એની સાથે સાથે આપણી પરીક્ષા પણ ધની લેશે, અવશ્ય લેશે, કે તું ખરેખર તારી અંદર માયા તો નથી રહી ને. પ્રલોભન આપી દે માયાનું, અને આપણે ચાલી જાય છે ત્યાં આગળ. આ ભાઈ કામ આવ્યું, મારે જવું પડશે. આ કામ આવ્યું, મારે જવું પડશે. એ આપણી પરીક્ષાઓ છે. જે જ્યારે આપણે ધનીથી દૂર થતા જઈએ, સમજી લેજો સુંદર સાથ, જ્યારે આપણે ધનીથી દૂર થતા જઈએ ત્યારે સમજી લેવાનું ધની આ પરીક્ષા લઈ રહ્યા છે. આપણે ત્યારે સમજી લેવાનું આપણે કે ધની આપણી પરીક્ષા લઈ રહ્યા છે, અને એની અંદર તમારી મક્કમતા હોવી જોઈએ. ના ધની, હું દૂર જઈશ તો તમારી સાથે, તમે મારી સાથે ચાલો તો હું જોઉં, નહીતર મારે નથી જવું. બહુ બારીક વાતો છે સંસારની અંદર. આપણે જે કરી રહ્યા છીએ આની અંદર આવવા પ્રયત્ન કરો. એટલે બકા ચાહે સો ફના હોય, બકા ચાહે સો ફના હોય. ધામ જોઈતું હોય તો આ બધું મૂકવું પડશે, ફના કરવું પડશે, અથવા આપણે ફના થઈ જવું પડશે. આપણે ફના થઈ જવું મીન્સ વજૂદ છોડવું પડશે. જો તું ધની पे हो फिदा, जो तू धनी पे हो फना, माफ करजो, जो तू धनी पे हो फना, धनी तुझ पे हो फिदा. बिना फना बका न पावे કોઈ. बिना फना बका न पावे કોઈ. જ્યાં સુધી વજૂદ ખોડું છે ત્યાં સુધી ધની મળવાના નથી. ફના થવું પડશે, થવું પડશે ને થવું પડશે. ગૌપક્ષ વધ સમજીને સંસારને છોડ્યો હતો, એ જ સ્થિતિ અહીંયા લાવવી પડશે. જે પરમહંસ થઈ ગયા છે એમનું જીવન ચરિત્ર જુઓ, સમજાશે. છોડો નાચી જ જો કમતર, છોડો નાચી જ જો કમતર.
આ જે મોહ માયા છે, આ જે મોહ માયા છે એને છોડી અને અખંડ સુખ લેવા પ્રયત્ન કરો. ધની એ અખંડ સુખ આપણને આપી રહ્યા છે. ધની એ અખંડ સુખ આપી રહ્યા છે. આપણે આ માયા છોડતા નથી, છતાં પણ એ અખંડ સુખ આપી રહ્યા છે, છતાં આપણે એની અંદર ડૂબવા જતા નથી, ડૂબવા પ્રયત્ન નથી. અને એકવાર જો એની અંદર ડૂબકી લગાવી તો આ નાચી જ છૂટી જશે. ધની આશિક છે, બધું જ આપી રહ્યા, બધો ઈશ્ક આપી રહ્યા છે આપણને, પણ આની અંદર આપણે ડૂબકી નથી મારતા. સંસારની ડૂબકીઓ સારી લાગે છે એટલા માટે. ધની ની વાતોમાં બોલાવે કોઈ તો ના આવે, પણ સાંભળજો, આ તો એક એક્ઝામ્પલ છે, સમજવા જેવો એક્ઝામ્પલ છે કે ધનીની વાતોની અંદર કોઈ બોલાવે તો ના આવે, પણ જો કોઈ હમણાં સંસારના પતિએ બૂમ પાડી હોય તો બધું જ કામ હોય પડતું મૂકીને જાય કે ના જાય? આ જ વસ્તુ કરવાની છે. સંસારના પતિએ જો બૂમ પાડી તો બધું જ કામ હોય બધું પડતું મૂકીને તરત જાય ત્યાં. અને ધની આતમનો ધની બોલાવે તો આટલું હું કામ કરીને આવું છું, છતાં ધનીને કશું નહીં લાગતું. આશિક છે ધની, રાહ જોઈને ઉભા છે ધની, છતાં આપણે સમજતા નથી, ધનીના ઈશ્કને સમજતા નથી. આ ધનીનો ઈશ્ક નથી તો બીજું છે શું? ધની આપણી પર ફના થયા છે, ધની આપણી પર ફના થયા છે. તો ધની કેવી રીતે ફના થયા? ધની પરમધામ છોડી અને આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા છે. આ બ્રહ્માંડની અંદર, આ દિલની અંદર આવીને બિરાજમાન થયા છે. પરમધામની સુખ સાવી છોડીને મારી રૂહ, જો મારી રૂહ ત્યાં હું. અને આપણે શું કરી રહ્યા છીએ એની સાથે સાથે જુઓ, વિચાર કરો, વિચાર લો, આની પર વિચાર કરો, શું કરી રહ્યા છે આપણે? બકા ચાહે સો ફના હોય, બકા ચાહે સો ફના હોય. જેને પરમધામ જવું હોય એને ફના થવું પડશે, થવું પડશે ને થવું પડશે. ફના થયા વગર ધામ મળશે નહીં. આનાથી વિશેષ શું કહીએ? છોડો નાચી જ જો કમતર, તાથે તાથે ફના દો બકા પર, તાથે ફના હોવું બકા પર. તો તાથે હવે એટલા માટે કે જે આના કારણે કે સ્વામી જે પ્રાણનાથજીએ જે આપણને જે માર્ગ આપ્યો છે એ માર્ગ ઉપર ચાલો. અહંકાર અભિમાન મિટાવીને એની પર કુરબાન થઈ જાઓ. ધની પર કુરબાન થઈ જાઓ, અને એ જ આપણું જીવન છે. ઢાપે થે જો એતે દીન, હનોજ લો ન ખોલે કી ન, બાતુન જો કુરાન કે સવાલ, સો જાહેર કિએ છત્ર સાલ. હવે કે જે આ જે બતાવી રહ્યા છે છત્રસાલ છેલ્લી ચોપાઈની અંદર કહી રહ્યા છે આપણને, ઢાપે તે જો તે દિન, તો ક્યાં આગળ ઢાપેલું હતું? તો હનોજ લો ન ખોલે બિન. હવે અત્યાર સુધી ક્યાં સુધી શું ઢાપેલું હતું? કે કુરાનના જે બધા રહસ્ય હતા, એટલા માટે કુરાનને કુંવારી કહી છે. કુરાનને કુંવારી કહી છે, એને કોઈ લેનાર ન હતું. આખીના વખત આવીને ખુદા ખોલશે. આટલા સુધી, આટલા દિવસ સુધી, 1000 વર્ષ સુધી કુરાન ઢાંપેલી હતી. કુરાનના કોઈ રહસ્ય ખોલી ન શક્યું. 1735 ની અંદર સ્વામી પ્રાણનાથજી આવ્યા. 1735 ની અંદર બધા જ કુરાનના છીપા રહસ્ય ખોલી દીધા.
અને ઘણા બધાએ પ્રયત્ન કર્યો, પણ ઉપલા અર્થ લઈ અને ચાલવા પ્રયત્ન કર્યા. એમણે કુરાન અમારું છે કરી બધાએ ઘણા બધાએ પ્રયત્ન કર્યો, ઉપલા માયના લીધા. પણ 1735 ની અંદર જ્યારે સ્વામી પ્રાણનાથજી આવ્યા, બધા જ રહસ્યો ખોલીને બતાવી દીધા. કાયમતના 7 નિશાનો પણ ખોલીને બતાવ્યા. કે કુરાનના જે બાતુની જે અર્થ છે, એ બાતુની અર્થ કોઈ નથી ખોલી શક્યું. અને આખીરના વખતની અંદર આખીર જમાનાના જે ખાવિંદ સ્વામી જે પ્રાણનાથજી છે, એ આવીને આ બધા જ રહસ્યો જાહેર કરી દીધા. બધા જ રહસ્યો ખોલી નાખ્યા એમણે. હવે આને આપણે અત્યારે લઈએ આ ચોપાઈને કે ઢાંપે છે જો એ તે દીન. શું ઢાંપેલું હતું? કે તારતમ વાણીની અંદર હક્કે દિલ કી જે બારીક્યા હતી. તારતમ વાણીની અંદર જે હક્કે દિલ કી જે બારીક્યા હતી, ધનીનો જે ઈશ્ક હતો, એ ઈશ્ક ઢાંપેલો હતો. છઠ્ઠા સાગરમાંથી 5મો સાગર જુદો પડી રહ્યો છે. છઠ્ઠા સાગરમાંથી કે ઇલમની અંદર ઈશ્ક જે છુપાયેલો છે, એ ઈશ્ક અત્યાર સુધી ઢાંપેલો હતો. અને એ ઈશ્ક ધની મોમિનોના દિલની અંદર બેસી અને મોમિનોને આપી રહ્યા છે, ખોલી રહ્યા છે. બધું આ એ સંજમે આપણને આ પીલાવી રહ્યા છે. સંજમે આપણને પીલાવી રહ્યા છે. પણ હવે આપણે એની પહેચાન ન કરીએ તો वो કોનો? तुम न पहचानो तो मैं क्या करूं? मैं तो आया सब विद वतन सहित હું આવ્યો છું. क्यों अगर આવ્યા? તો મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન છે. અને ધનીએ જે બતાવેલો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલીશું આપણે તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. પણ એના માટે ફના થવું પડે, ધની પર ફના થવું પડે, તો ધની આપણી પર ફિદા થાય. ફના થયા વગર ધનીના સુખો મળશે નહીં. આપણે બંને લેવા જઈએ છીએ સુંદર સાથે. આપણે બંને લેવા જઈએ છીએ. વિચાર કરવાનો. જે રહસ્ય આપણને સમજાતા ન હતા, જે રહસ્ય આપણને સમજાતા, વાણી વાંચવા છતાં પણ સમજાતા ન હતા, પણ જ્યારે આપણે અંતસ્કરણ ગૌણ કર્યું, દિલથી આની પર લેવા ચાલો આ પ્રયત્ન કર્યા, બધા જ રહસ્ય સમજાવવાના. બધા જ રહસ્યો ધનીનો ઈશ્ક આવવા લાગ્યો. આ છે. એટલે આટલા દિવસમાં તે દિન જો ઢાંપે થે જો એ તે દિન. આ છે. જાગૃત બુદ્ધિની અંદર આપણે ફરી રહ્યા હતા અત્યાર સુધી, પણ જ્યારે નિજ બુદ્ધિની અંદર ડૂબ્યા ત્યારે આપણને આ બધી મળ્યું, આ નિયામત મળી. એટલે હકીકત છોડી અને મારફતની અંદર ગયા ત્યારે આપણને આ મળ્યું. એ જ રીતે હકીકત છોડી અને મારફતની અંદર ગયા, મીન્સ હકીકત છોડી, સાંભળજો સુંદર સાહેબ, હકીકત છોડીને મારફતની અંદર ગયા તો આ બધી ધનીનો ઈશ્ક આપણને મળ્યો. એ રીતે અંતસ્કરણ છોડી અને દિલ તરફ જઈશું તો આપણને આ બધું મળશે. અંતસ્કરણ છોડીને દિલ તરફ જઈશું ત્યારે. એ જ રીતે બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલીશું તો મળશે. ધનીનો ઈશ્ક મળવા માટે જે ઉર્જા વહી રહી છે એને ઉલટાવી દો. બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. જે ઉર્જા વહી રહી છે, ઉર્જા કઈ જઈ રહી છે? અત્યારે નાભીની અંદર જે રહે છે, ત્યાંથી 72,000 નાડીઓની અંદર, આ તનની અંદર જોઈએ તો ઉર્જા ક્યાં વહી રહી છે? તો શ્વાસ જે લઈ રહ્યા છે એ ક્યાં ગયો છે? સીધો નાભીમાં જાય છે અને નાભીથી 72,000 નાડીઓ દ્વારા આખા શરીરને મળી રહ્યો છે. નીચે વહી રહે છે, એને ઉલટાવી દો. એ જે ધારા છે, ધારાને ઉલટાવી દો, રાધા બની જશે. તો રાધા બનશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. આમાં કોઈ સંશય નથી. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. ધની તો બિરાજમાન છે.
ધણી તો કહ્યું, મેરા અર્શ દિલ મોમિન કરીને હું તો સહેરાબ સે પણ નજદીક છું. એકવાર મને ખરા દિલથી બોલાય, હું 10 વાર હાજી હાજી. આ બધું જે ઢાંપેલું હતું એ ધણીએ બધું જ ખોલી નાખ્યું. કશું બાકી નથી રહ્યું. અહીંયા પણ પ્રકરણ 3 પૂરું થાય છે. ચોપાઈ 79, 79 ચોપાઈ. આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે પ્રકરણ 4 પર જઈશું આપણે. ઢાપે થે જો એતે દીન, ઢાપે થે જો એતે દીન, હનોજ લો ન ખોલે कीना, बातुन जो कुरान के स्वाल, सो जाहिर किए छत्र साल, सो जाहिर किए छत्र साल. बोलो सिंह प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.